નમસ્કાર મિત્રો, લાકડોદરા ડિજિટલમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના સાતનપુર તાલુકાના માલધારી બહેનો આપણી સાથે જોડાયા છે। આઝાદી પછી પહેલીવાર સરપંચ બન્યા છે ભાવનાબેન। ચારણકા ગામની અંદર પહેલીવાર કોઈ સરપંચ બન્યો હોય એવા આપણી સાથે છે। ભાવનાબેન, આપનું સ્વાગત છે। બેન, આપનું પણ સ્વાગત છે। આઝાદી પછી પહેલીવાર સરપંચ બન્યા ભાવનાબેન, કેવું લાગે છે આપને? આઝાદી પહેલાં સરપંચ બન્યા અમને તો ખૂબ આનંદ આવ્યો કે જિંદગીમાં પહેલીવાર સરપંચ રબારી સમાજનો વારો આવ્યો છે જિંદગીની અંદર પહેલીવાર। એટલા માટે હું મારા તરફથી એટલું કહેવા માગું છું કે હું સરપંચમાં આવી છું, એના તરફથી હું ગામમાં સારા કામ કરવા માગું છું, સારા કામ કરું બધા માટે, એટલું કહેવા માગું છું। ઓકે, ત્યાં આપણે ગામમાં શું સમસ્યા છે? રબારી સમાજનો પ્રશ્ન શું છે? ગામની અંદર તો ઘણા સમસ્યાઓ છે। ઘણાને પાણી નથી આવતા, કોઈને રોડ નહોતા, રસ્તા નહોતા, બધું એક આમ બાકી ઘણા હતા લોકો માટે। જી, આપનો પરિચય આપશો અને ત્યાંના માલધારીઓની શું સમસ્યા એના વિશે માહિતી આપશો। મારું નામ રબારી સની છે। હું બીએ કમ્પ્લીટ કર્યું છે અને મારા ગામમાં સૌથી મોટી સમસ્યા તો એ છે કે પશુપાલનો માટે અત્યારે ચારણની જમીન નથી અને પાણીની પણ વ્યવસ્થા નથી। હવે સરપંચ બન્યા પછી કદાચ જો સુધારો થવાનો છે અને થાય પણ છે રહ્યો, રોડ રસ્તામાં થાય પણ છે રહ્યો, એના માટે અમે આ વખતે રબારી સરપંચ બનાવ્યો છે। તો અમે આશા કરીએ છીએ કે એના લીધે હવે પાણી પણ આવે અને ચારણની હવે થોડી જમીન પણ અમને સરકાર આપે, કારણ કે સોલાર પાર્કના લીધે અમારા ગામની વધુમાં વધુ 70% જમીન હવે સોલાર પાર્કમાં જતી રહી છે। એના લીધે અમારા ગામના પશુપાલનના જે લોકો છે એ સ્થળાંતર કરવું પડે છે અથવા એ પશુપાલન વેચી અને મજૂરી કરવા લાગ્યા છે ગામમાં। મુખ્ય સમસ્યા શું છે ત્યાંના માલધારીઓની? માલધારીઓની મુખ્ય સમસ્યા ચારણ માટે જમીન જ નથી। જી, અને સરકાર સાથે શું અપેક્ષા છે તમારી? સરકાર સાથે અપેક્ષા એ છે કે જે હવે અત્યારે અમારી જોડે જે જમીન વધી છે એને થોડું ઘણું પાણી આપે તો એની અંદર અમે ઘાસચારો ઉગાડી અને અમે અમારા ગામમાં પશુપાલન રાખી શકીએ। જી, એના સિવાય રાજકીય જેમ તમે વાત કરી કે સરપંચ આપના બન્યા છે, પછી આગળ તો અગાઉ ભૂમિકા શું રહેશે આપની? અગાઉ ભૂમિકા એ છે કે ધારો કે સરપંચ પોતાની રીતે બધા પ્રયાસો કરશે, પણ સરકાર જો અમારે સાથ આપે તો અમે પાણીની વ્યવસ્થા કરી અને ગામમાં સારા એવા દૂધનો ભાવ પણ આવે તો ગામમાં પશુપાલન રાખી શકીએ। જી મિત્રો, આપણે જાણ્યું કે જે પશુપાલન છે તે મુખ્ય વ્યવસાય છે અને આ જ વ્યવસાય હવે માલધારી જ નહીં ટકે તો પશુપાલન ટકવું પણ ખૂબ અઘરું છે। તો સરકારશ્રીને પણ આ વિડીયોના માધ્યમથી અમે કહેવા જઈ રહ્યા છે કે પશુપાલન માટે દૂધના ભાવના વધારા છે, ગૌચરની જમીન ઉપરના દબાણો છે દૂર કરવા માટે અમને સાથ સહકાર આપતા રહો। અસ્તુ, જોતા રહો લાકડીઓ તાર।